છે જો આપણે કીધું સૌપ્રથમ હાઇલાઇટ થોડીક લઈ લઈએ આપણે એન્ટ્રોપી શું છે એન્ટ્રોપી શું છે તો આપણે આગળ જોયું હતું એન્ટ્રોપી છે એ અવ્યવસ્થાનું માપદંડ એન્ટ્રોપી શું છે અવ્યવસ્થાનું માપદંડ છે બરોબર તો હવે અવ્યવસ્થા કેવી રીતે આપણે વાત કરતા હતા અવ્યવસ્થા એન્ટ્રોપી એટલે શું તો આપણે એવું કહેતા હતા બરોબર શું કહેતા હતા શું કહેતા હતા એન્ટ્રોપી માં શું કહેતા હતા કે ભાઈ ઘણી બધી પ્રક્રિયા હોય કે સ્વયંસ્ફુરિતા માટે આપણે નક્કી કરતા હતા એન્ટ્રોપી શેના માટે આપણે નક્કી કરી હતી સ્વયંસ્ફુરિતા માટે સ્વયંસ્ફુરિતા એટલે શું તો કે ભાઈ એવી પ્રક્રિયા કે બાહ્ય બળની ગેરહાજરીમાં અપ્રતિબંધિત રીતે આગળ વધે મતલબ પ્રક્રિયા કે ખાલી ક્યાં જાય નિકાસની અંદર જાય પણ જો એને બાહ્ય બળ લગાડવામાં આવે બરોબર તો એ પ્રતિબંધિત રીતે ચાલે બરોબર હવે એન્ટ્રોપી આપણે એવું નક્કી કરતા હતા ભાઈ ઘન પદાર્થ કરતા પ્રવાહી પદાર્થની એન્ટ્રોપી વધે એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા બરોબર પ્રવાહી કરતા વાયુ પદાર્થ છે એની એન્ટ્રોપી વધે સમજતા હોય આખી વસ્તુ ઘન પદાર્થ કરતા પ્રવાહીની એન્ટ્રોપી વધે પ્રવાહી કરતા વાયુ પદાર્થ છે એની એન્ટ્રોપી વધે મતલબ અવ્યવસ્થા વધે એન્ટ્રોપી વધે એટલે શું થાય અવ્યવસ્થા વધે આપણે જોયું હતું એન્ટ્રોપી એટલે શું કે ડેલ્ટા S બરાબર આપણે જોયું હતું શું તો કે પ્રણાલી વત્તા પર્યાવરણ જોયું હતું ને ડેલ્ટા S કુલ બરાબર ડેલ્ટા S પ્રણાલી વત્તા ડેલ્ટા S પર્યાવરણ બરોબર છે તો એની અંદર આપણે ચર્ચા કરતા ઓકે ક્વેશ્ચન શું આપવામાં આવ્યો છે હવે જો તમે એની ઉપર થોડું કે આપણે પાક પસંદ કરો છો મતલબ આપણે નક્કી કરીને કહેવાનું છે કે શેમાં એન્ટ્રોપી વધશે કે અથવા તો ઘટશે તમને ત્રણ મુદ્દાઓ નીચે પડે પહેલું એ પૂછે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે મતલબ શું થાય છે પ્રવાહીમાંથી શું બને છે ઘન જો પ્રવાહીમાંથી ઘન બને તો એન્ટ્રોપી વધે કે એન્ટ્રોપી ઘટે ઘટે શા માટે કે પ્રવાહી કરતા ઘનની અંદર અણુઓ નજીક હોય મતલબ વ્યવસ્થા વધે તો અવ્યવસ્થા ઘટે મતલબ એન્ટ્રોપી ઘટે સેકન્ડ એ પૂછે આપણે સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારીને 115 કેલ્વિન કરવામાં આવે મતલબ કોઈ ઘન પદાર્થ છે એ કયા તાપમાને છે પહેલા 0 કેલ્વિન છે પછી એને ક્યાં લઈ જવામાં આવે છે હવે સીધી વાત છે તમે એને તાપમાન વધારશો એટલે શું થાય અણુની અથડામણ વધશે એની ગતિ વધશે કે નહીં તો ગતિ વધશે એટલે શું કરશે અવ્યવસ્થા વધે ને અવ્યવસ્થા વધે એનો મતલબ એન્ટ્રોપી વધે થર્ડ ક્વેશ્ચન આપ્યો છે કે 2NH CO3 થી Na2CO3 સોલિડ પ્લસ CO2 ગેસ અને પ્લસ H2 એનો મતલબ સોલિડ માંથી શેમાં રૂપાંતર પામે છે ગેસ બને છે સોલિડ તો ભેગો ભેગો શું બને છે ગેસ બને છે એનો મતલબ શું થાય છે એન્ટ્રોપી માં વધારો થાય છે ચલો ત્યાર પછી ચોથો ક્વેશ્ચન શું આપ્યું છે H2 ગેસ માંથી 2H ગેસ આનો મતલબ શું થાય કે એક અણુમાંથી અથવા તો એક મોલ માંથી કેટલા મોલ બને છે બે મોલ બને તો સંખ્યા વધે અને સંખ્યા વધે એનો મતલબ સીધો શું થાય એન્ટ્રોપી વધે ક્લિયર છે ચાલો એકદમ સરળ ક્વેશ્ચન આપણે આપવામાં આવેલા છે ચાલો ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર જોઈએ પોઈન્ટ 6.11 ઓકે આયનના ઓક્સિડેશન માટે આપણને એક પ્રક્રિયા આપી છે 4Fe સોલિડ પ્લસ 3O2 ગેસ થી 2Fe2O3 સોલિડ એન્ટ્રોપી ફેરફાર આપણને કેટલો આપ્યો છે એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા S કુલ થાય કે નહીં અથવા ડેલ્ટા S એવું આપણે ખાલી લખીએ જે આપ્યું હોય -549.4 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ 298 કેલ્વિન તાપમાને છે ટેમ્પરેચર આપણને આપ્યું છે 298 કેલ્વિન આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે આ પ્રક્રિયા માટે ડેલ્ટા H0 આપ્યો છે તમને -1648 ગુણ્યા 10 ની 3 જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કિલો કાઢ નાખો
વેરી ચાલો 10 ની 3 આપ્યું છે એટલે કિલો આપવાની જરૂરિયાત ન 10 ની 3 આપી આપણે કિલો આપ્યો બરોબર ચાલો હવે અહીંયા જો પણ કાલે આપણે જનરલી આ બાબતની ચર્ચા કરી જો તમને યાદ હોય કે જો ડેલ્ટા S નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય જોયું ને ડેલ્ટા S નું મૂલ્ય કેવું હોય ઋણ તો પ્રક્રિયા આપમેળે ન થાય અને ડેલ્ટા S નું મૂલ્ય કેવું હોય શૂન્ય તો પ્રક્રિયા સંતુલનમાં હોય આવી ચર્ચા છે આપણે કાલના લેક્ચરની અંદર કરી તો અહીંયા સ્પષ્ટપણે આપણને બતાવે છે શું બતાવે છે ડેલ્ટા S નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય બસ એ જ ક્વેશ્ચન આપણે પૂછવામાં કે આયન નું ઓક્સિડેશન થાય છે એમાં ડેલ્ટા S નું મૂલ્ય કેવું છે માઈનસ છે છતાં પણ આ પ્રક્રિયા આપમેળે થાય છે આવું શા માટે થાય આ ક્વેશ્ચન આપણે પૂછવામાં આવ્યો છે હવે એક વસ્તુ બહુ સ્પષ્ટપણે સમજો કે ડેલ્ટા S કુલ બરાબર શું થાય તો કે ડેલ્ટા S પ્રણાલી વત્તા ડેલ્ટા S આ સમજમાં આવે છે ક્વેશ્ચન શું પૂછ્યું એ સમજમાં આવે છે તમને શું ક્વેશ્ચન પૂછ્યો કે એન્ટ્રોપી નું મૂલ્ય કેવું છે ઋણ છે છતાં પણ પ્રક્રિયા કેમ થાય છે આપણે થવી જોઈએ જનરલી આપણે જોયું કે આપમેળે પ્રક્રિયા તો જ થાય જો એન્ટ્રોપી નું મૂલ્ય કેવું આવે ધન આવે તો નહીંતર પ્રક્રિયા આપમેળે થાય નહીં પણ અહીંયા આપણે એવું આવ્યું કે એન્ટ્રોપી નું મૂલ્ય ઋણ છે છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય છે થવી જોઈએ ક્લિયર ઓકે હવે આની અંદરથી જોઈએ કે આ પ્રક્રિયા માટે આપણે એન્થાલ્પી નું મૂલ્ય કેવું આપ્યું છે ઋણ એન્થાલ્પી નું મૂલ્ય કેવું આપ્યું છે હવે એન્થાલ્પી નું મૂલ્ય ઋણ છે એનો મતલબ શું થાય એન્થાલ્પી નું મૂલ્ય ઋણ એટલે ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક ઉષ્મા ક્ષેપક એનો મતલબ શું થાય પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો એ કોણ મેળવે પર્યાવરણ મેળવે ને તો આનો મતલબ જો હું આવું કરું તમને ખ્યાલ હશે કે ડેલ્ટા S પર્યાવરણ બરાબર મેં તમને આવું લખાયું હતું કે Q રિવર્સિબલ અપોન D યાદ આવે હે તો આ Q એટલે ડેલ્ટા H જ થયું ને પણ આ શું થાય છે મુકામે પર્યાવરણ ઉષ્મા મેળવે છે ને ડેલ્ટા H માઈનસ છે મતલબ પ્રણાલી ઉષ્મા ગુમાવે છે પણ એ જાય છે કે તો પર્યાવરણ શું કરે છે ઉષ્મા પર્યાવરણના મૂલ્યમાં ઉષ્માના મૂલ્યમાં વધારો થશે ને તો એ મેળવે તો મૂલ્ય કેવું આવે તો ડેલ્ટા S પર્યાવરણ ઇક્વલ ટુ માઈનસ ઓફ માઈનસ 1648 ગુણ્યા 10 ની 3 બરોબર એના છેદમાં 298 કાઢો વેલ્યુ માઈનસ પ્લસ આવશે ને 5.53 પછી બે આંકડા બોલો 0 2 એકમ શું આવશે અહીંયા જૂલ પછી કેલ્વિન યુનિટ આવશે ને આનો એકમ જૂલ ઇન્ટુ મોલ યુનિટ છે આનો એકમ શું છે કેલ્વિન તો જૂલ ઇન્ટુ કેલ્વિન યુનિટ ઇન્ટુ 10 ની 3 ઘાત તો આપી જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ હાલો 10 ની 3 ને મારે કાઢવી તો શું થાય 1 2 3 થઈ જાવ 5530.2 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ આ શું મળ્યું મને ડેલ્ટા S હવે ડેલ્ટા S કુલ બરાબર શું તો કે ડેલ્ટા S પ્રણાલી વત્તા ડેલ્ટા S પર્યાવરણ ડેલ્ટા S પ્રણાલી આપણી પાસે -549.4 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ પ્લસ આ કેટલા છે 5530.2 જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ કાઢો વેલ્યુ હે 4980.6 જૂલ ઇન્ટુ
કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ જેને એકમ સરવાળો થાય અમુક દર કે 2 જૂલ ઇન્ટુ 2 કેલ્વિન ઇન્ટુ 2 મોલ રેડી તો ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી આવી ગઈ પ્લસ આવી ગઈ આનો મતલબ શું થયો પ્રક્રિયા આપમેળે ક્લિયર સમજ ગઈ आपकी बाबत ચાલો ओके ये भूल હોય ને એવું થોડું હોય આપણે આને નહીં પકડાય ચાલો અને આ પણ તમને ખબર છે પ્રમાણે એન્ટ્રોપી નો એકમ આવો જ ડેલ્ટા S q t થાય q નો એકમ શું થાય જૂલ તાપમાનનો એકમ કેલ્વિન સીધી વાત છે ચાલો ઓકે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ શું કીધું છે તમને ગેટ્સ ઊર્જા અને સ્વયં પૂર્ણ ગેટ્સ ઊર્જા અને સ્વયં સ્ફૂર્ણા ઉપર આપણે વાત કરી તો આપણે સ્વયં સ્ફૂર્ણા આપણે જોયું આગળના ભાગની અંદર પણ એ સ્વયં સ્ફૂર્ણા જે થાય છે એને આપણે સંબંધ કરો થાય એન્ટ્રોપી નો પણ પ્રશ્ન એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ અથવા આપણે કહીએ કે ભાઈ અહીંયા જનરલી વિસ્તરણ થાય છે ઘનનું સમાનુપાતન થાય છે પ્રવાહીમાં પ્રવાહીનું સમાનુપાતન થાય છે વાયુમાં તે વિસ્તરણ થાય તો આ વસ્તુ જે એન્ટ્રોપીમાં જ્યારે ફેરફાર થાય તેને બે રીતે થાય મતલબ બંધ પ્રણાલીમાં પણ આ પ્રક્રિયા થાય અને ખુલ્લી પ્રણાલીમાં પણ આ પ્રક્રિયા થાય દાખલા તરીકે મેં તમને એન્ટ્રોપી માટે આપમેળે થતી પ્રક્રિયા માટે એક્ઝામ્પલ આપ્યું હતું કે બે વાયુના ગોળાઓને ભેગા કરો તો વાયુનું કદનું વિસ્તરણ થશે તો આ પ્રણાલી કેવી કહેવાય બંધ પ્રણાલી કહેવાય ખુલ્લી પ્રણાલી કહેવાય બંધ પ્રણાલી કહેવાય બંધ પ્રણાલી કહેવાય બરોબર એ જ પ્રમાણે બરફનો ટુકડો એક પાત્રમાં મૂકેલો બરફનો ટુકડો આપમેળે પીગળશે તો આ કઈ થઈ ખુલ્લી પ્રણાલી એ ઉપરાંત ઘણા બધા આપણે એક્ઝામ્પલ આપ્યા હતા પથ્થર ઉપરથી પડવું બરોબર ગરમ પદાર્થના સંપર્કમાં ઠંડો પદાર્થ રાખેલો ઉષ્માનું વહન થાય પાણીનો ઉપરથી નીચે પડવું આ બધી ખુલ્લી પ્રણાલીઓ હતી તો આ જે પદાર્થ છે એક અવસ્થામાંથી જે બીજી અવસ્થામાં આવે છે મતલબ ઘનમાંથી પ્રવાહીમાં આવશે એન્ટ્રોપીમાં ફેરફાર થાય તો ક્યાંથી ક્યાં આવશે ઘનમાંથી ક્યાં આવશે તો જ્યારે પદાર્થ ઘન અવસ્થામાં હતો ત્યારે એની અંદર જે એન્થાલ્પી હતી અને જ્યારે પદાર્થ પાછો ક્યાં આવે પ્રવાહી પદાર્થમાં આવે ત્યારે એની અંદર જે એન્થાલ્પી હતી એ બંને કેવી હોય જુદી જુદી હોય બંને સમાન હોતી અને આપણે આગળ એવું પણ સાબિત કર્યું હતું કે જ્યારે એન્ટ્રોપીમાં ફેરફાર થાય ત્યારે એન્થાલ્પીમાં ઘટાડો પણ થાય ને એન્થાલ્પીમાં વધારો પણ થાય યાદ કરવાનો પ્રયત્ન કરો જ્યારે આપણે જોયું કે પ્રક્રિયા આપણે સ્વયંસ્ફુરણા માટે આપણે જોયું કે જ્યારે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય ત્યારે કેમ થાય છે સ્વયંસ્ફુરિત તો એમાં આપણે બે વસ્તુ જોઈ કે એમાં ઉષ્મા ઊર્જામાં મતલબ એન્થાલ્પીમાં ઘટાડો પણ થાય અને વધારો પણ થાય એ ડિપેન્ડ અપોન તમે કઈ પ્રક્રિયા જોવો છો કઈ પ્રણાલીની અંદર છે બંધ પ્રણાલી મતલબ કે ખુલ્લી પ્રણાલી કઈ પ્રણાલીની અંદર છે એના ઉપર પણ આધાર રાખે તો જ્યારે કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તેને માત્ર ને માત્ર તમે એન્ટ્રોપી ઉપરથી એને નક્કી કરી શકો નહીં માત્ર ને માત્ર બરાબર તમે નક્કી ન કરી શકો એન્ટ્રોપી ઉપરથી નક્કી કરી શકો નહીં બરોબર નો ડાઉટ એન્ટ્રોપી વધે તો પ્રક્રિયા આપમેળે થાય પણ ભેગી ભેગીમાં એન્થાલ્પીના મૂલ્યમાં પણ શું થતો હશે ચેન્જ થતો હશે તો તમારે એન્થાલ્પીના મૂલ્યમાં થતો ફેરફાર પણ ધ્યાનમાં લેવો મને હું તમને કહું કે બરફનો ટુકડો છે એ પીગળી અને સમાન રૂપાંતર પામે પ્રવાહી તો સીધી વાત છે એન્ટ્રોપીમાં શું તો આ પ્રક્રિયા આપમેળે થાય કે ન થાય સ્વયંસ્ફુરિત થાય કે ન થાય તો જ્યારે બરફ હતો ત્યારે એની અંદર કઈ ઉષ્મા ઊર્જા હશે ને અને જ્યારે શું બન્યું એમાંથી પ્રવાહી તો એમાં પણ કઈ કોણ હશે જે બરફમાં હતી એ પાણીમાં હોય એ બેની અંદર ઉષ્મા ઊર્જામાં શું થયું તો પહેલા એન્ટ્રોપી ઓછી હતી બરફની પછી બરફમાંથી શું બન્યું તો એની એન્ટ્રોપી વધી મતલબ પહેલા ડેલ્ટા એસ નું મૂલ્ય ઓછું હતું પછી ડેલ્ટા એસ નું મૂલ્ય વધ્યું તો આમાં પણ કઈ થયું હશે એન્થાલ્પી નું મૂલ્ય પહેલા કાંઈક હતું અને પછી
કંઈક થયું. તો તમારે જ્યારે તમે પ્રક્રિયા સ્વયંસ્ફુરિતા માટે વાત કરો છો, સ્વયંસ્ફુરણા માટે વાત કરો છો, ત્યારે માત્ર ને માત્ર એન્ટ્રોપીને જ જાણવાની જરૂરિયાત નથી. સાથે સાથે શેમાં ફેરફાર થાય છે? એન્થાલ્પીમાં પણ ફેરફાર થાય છે. આ એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ આપણે ધ્યાનમાં લેવો પડે. અને એન્થાલ્પી અને એન્ટ્રોપી આ બંનેને સમાવતું એક નવું ઉષ્માગતિકીય વિધેય આપણે ધ્યાનમાં લેવું પડે. એ નવું ઉષ્માગતિકીય વિધેય જેનું નામ છે ગિબ્સ ઉર્જા. આ અવસ્થા વિધેય છે. કયું વિધેય છે? અને માત્રાત્મક ગુણધર્મ છે. આપણે આની ચર્ચા આગળ કરી ગયા છે, યાદ છે? મેં તમને એક્ઝામ્પલમાં માત્ર લખાવ્યું છે. માત્રાત્મક ગુણધર્મો એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા. ગિબ્સ ઉર્જા એટલે બીજી કઈ? મુક્ત ઉર્જા એટલે ગિબ્સ ઉર્જા. આ બંને એક જ ઉર્જાઓ છે, બરોબર છે? તો કહેવાનો મતલબ એમ કે એન્થાલ્પી અને એન્ટ્રોપી આ બેયને ભેગું સમાવતું હોય એવી કઈ, બરોબર, ગિબ્સ ઉર્જા. આ ગિબ્સ ઉર્જા છે શું છે? અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે એનો મતલબ શું કે પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવે એના ઉપર માત્ર આધાર રાખે છે કે આ પથ ઉપરથી આવે છે કે આ રસ્તા ઉપરથી આવે છે. એ પથ વિધેય નથી. બીજી વસ્તુ, બરોબર, કે ગિબ્સ ઉર્જા છે એ માત્રાત્મક ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય છે? પદાર્થના જે ગુણધર્મ એ દ્રવ્યની માત્રા ઉપર કે દ્રવ્યના ગુણધર્મ તથા કદ અથવા તો પરિમાપન ઉપર આધાર રાખે અને કેવા કહેવાય? માત્રાત્મક ગુણધર્મ કહેવાય. તો ગિબ્સ ઉર્જા છે એ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે અને પોતે અવસ્થા વિધેય છે. ઓકે, ચાલો હું સીધો પોઈન્ટ ઉપર આવું છું. એની અંદર વધારે વાતો વધારે ચર્ચા કરતો તો સીધું આપને થશે કે નહીં ખબર કેમ? તો આને સમાવતું એક સૂત્ર છે G બરાબર H માઈનસ TS. મેં તમને હમણાં કીધું ને કે એન્ટ્રોપી અને એન્થાલ્પી આ બંનેની અંદર ફેરફાર થાય તો આપણે નવું વસ્તુ જોવી પડે. કયું જોઈએ આપણે? ગિબ્સ ઉર્જા. તો ગિબ્સ ઉર્જા G બરાબર H માઈનસ TS. બરોબર, આ S છે શું છે? એન્ટ્રોપી. T છે તાપમાન, H છે એન્થાલ્પી, G છે. જો તમે દરેક અંદર ફેરફાર લ્યો તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા, આ બેને લાગે ને ડેલ્ટા, બરોબર? તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ, હવે શું કરો? એકને ડેલ્ટા આપો ને એકને બહાર કાઢો. આવું કરવું પડે, બરોબર? પેલું બહાર કાઢો, બીજાને શું લાગે? ડેલ્ટા માઈનસ. હવે શું કરું? બીજું બહાર કાઢું, પેલાને શું લાગે? પરંતુ અચળ તાપમાને મતલબ ડેલ્ટા T ઇક્વલ ટુ 0. તાપમાન કેવું? એવાનો મતલબ બોલો છે જ્યારે તમે બરફને શેમાં રૂપાંતર કરો છો ત્યારે બે ફેરફાર થાય છે ને. ક્યાં ક્યાં? એન્થાલ્પીમાં અને તો ત્યારે વાતાવરણનું તાપમાન તો સમાન હતું ને કે જુદું હતું? આપમેળે થયેલો મતલબ શું? બાહ્ય બળની ગેરહાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની છે. ત્યારે તાપમાન કેવું હતું? તો ડેલ્ટા T નું મૂલ્ય કેવું થઈ જાય? જો ડેલ્ટા T 0 તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. ક્લિયર છે? બરોબર? આના ઉપર સીધો બીજા કોઈ સૂત્ર હું તારાઓ તો નથી, બીજા કોઈ જરૂરિયાત નથી. આપણે જેમ એન્ટ્રોપીમાં જોતા હતા એમ સીધું ફાઇનલ વાત કરું છું તમને કે ડેલ્ટા G0 નું મૂલ્ય જો માઈનસ હોય તો પ્રક્રિયા આપને, જો ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ હોય તો પ્રક્રિયા આપને, જો ડેલ્ટા G0 નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા સમજમાં આવ્યું? બરોબર, હું તમને આમ ને તેમ નીકળે લાંબી લખીએ તો સીધો પોઈન્ટ ડિસ્કશન ઉપર આપી કે ડેલ્ટા G ઉપરથી ખબર કેમ પડે તમને પ્રક્રિયા કે ડેલ્ટા G0 નું મૂલ્ય માઈનસ તો પ્રક્રિયા આપને, ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ આપને ન થાય, ડેલ્ટા G0 નું મૂલ્ય શૂન્ય તો પ્રક્રિયા સંતુલનમાં છે. કે એન્થાલ્પી અને એન્ટ્રોપી આ બંનેના મૂલ્યનું શું કરે છે? માપન કરે છે. બરાબર છે? હવે બીજી વસ્તુ ઉપર આપણે વાત કરવાની છે, બરોબર? ચાલો આ વાત શેના ઉપરની છે? તમારી ગિબ્સ ઉર્જા. હવે જો એક વસ્તુ અહીંયા ધ્યાન આપવાની છે કે આ ડેલ્ટા G0 નું મૂલ્ય કેવું છે?
માઈનસ मतलब પ્રક્રિયા કેમ થાય છે આપે હવે આમાંથી જોવાનું કે સાહેબ આ મૂલ્ય માઈનસ ક્યારે મળે તો સીધી વાત છે આ ડેલ્ટા h નું મૂલ્ય નાનું હોય અને t ડેલ્ટા h નું મૂલ્ય કેવું હોય મોટું હોય ત્યારે પ્રક્રિયા કેવી થાય मतलब ડેલ્ટા g0 નું મૂલ્ય કેવું મળશે સમજમાં આવે છે અથવા બીજો રસ્તો એ પણ છે કે मतलब ડેલ્ટા h નું મૂલ્ય નાનું છે પણ આની અંદર मतलब તાપમાન ઓછું છે અને ડેલ્ટા h મોટો તો પણ આ મૂલ્ય મોટું થાય ને અથવા બીજો રસ્તો તાપમાન વધુ છે અને ડેલ્ટા h નાનો છે તો પણ આ વેલ્યુ કેવી થાય મોટી તો પણ ડેલ્ટા g કેવો થશે સમજ્યા બંને રસ્તાઓ કે તાપમાન ઓછું હોય અને એન્ટ્રોપી વધુ હોય તો પણ તમને ડેલ્ટા g કેવો મળે ઋણ મળે અથવા તો બીજું તાપમાન વધુ હોય અને ડેલ્ટા h કેવો હોય ઓછો તો પણ તમને ડેલ્ટા g નું મૂલ્ય કેવું મળે ક્લિયર સમજ ના આવે કે બાબત ઓકે ચાલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ સીધા શું આપ્યું एंट्रोपी અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે આ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે કે આપણને બે બાબતોનું વર્ણન કરે છે બરોબર એન્ટ્રોપી ના સંદર્ભની અંદર અને ગિબ્સ ઊર્જાના સંદર્ભમાં બંને સંદર્ભની અંદર પહેલી વાત એવું કહે છે કે આપમેળે જતા પ્રક્રમમાં एंट्रोपी નું મૂલ્ય વધે છે અને સેકન્ડ વાત એની કહેવામાં આવે છે આપમેળે થતા પ્રક્રમમાં गिब्स ऊर्जा मतलब के मुक्त ऊर्जा નું મૂલ્ય સેકન્ડ લો શું કહે છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે કે જેટલી પ્રક્રિયાઓ આપમેળે થાય છે એ બધી પ્રક્રિયાઓમાં એન્ટ્રોપી નું મૂલ્ય શું થાય હવે આને ઊંધું કરો તો તમને ખબર પડે કે એન્ટ્રોપી નું મૂલ્ય વધે જો પ્રક્રિયા એ જ વસ્તુ છે ઉપર કે એન્ટ્રોપી નું મૂલ્ય વધે તો પ્રક્રિયા સેકન્ડ વસ્તુ કે આપમેળે થતા પ્રક્રમમાં ગિબ્સ ઊર્જા નું મૂલ્ય ઊંધું કરો તો ગિબ્સ ઊર્જાનું મૂલ્ય ઘટે ક્યારે ઘટે જો એ પ્રક્રિયા આપમેળે થતી હોય સમજ આવે છે આને શું કહેવામાં આવે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બરોબર કેવી પ્રક્રિયા કઈ રીતે આપમેળે થાય છે બરોબર એ માત્ર આપણે એન્ટ્રોપીના સંદર્ભમાં જ કીધું છે છતાં પણ આપણે એને મુક્ત ઊર્જાના સંદર્ભમાં પણ રજૂઆત કરી હતા કયા સંદર્ભમાં રજૂઆત કરી આપણે મુક્ત ઊર્જાના સંદર્ભની અંદર પણ રજૂઆત આપણે કરી કે ભાઈ જો કોઈ પ્રક્રિયા આપમેળે થતી હોય તો આ પ્રમાણેની એન્ટ્રોપી અને આ પ્રમાણેના મુક્ત ઊર્જાના મૂલ્યની અંદર ફેરફાર ક્લિયર નેક્સ્ટ નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ થર્ડ લો તો પહેલી વાત શબ્દ એ સમજવામાં આવે કે નિરપેક્ષ એન્ટ્રોપી એટલે કે બરોબર પહેલી વાત એ આવે કે નિરપેક્ષ એટલે શું નિરપેક્ષ એટલે શું પછી વખત ઇંગ્લિશ એક કોઈ ભગવાન નથી એકવા નિરપેક્ષ નો મતલબ થાય એબ્સોલ્યુટ શું થાય એબ્સોલ્યુટ જો તમને કદાચ યાદ હોય
તો આપણે ચાર્લ્સના નિયમ હતો નિરપેક્ષ શૂન્ય તાપમાન આવું આવતું ચાર્લ્સના નિયમની અંદર કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અથવા તો 0 કેલ્વિન તાપમાન આ તાપમાનને કયું કીધું તો આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન આપણે એવું કીધું બરોબર નિરપેક્ષનો મતલબ શું થાય એબ્સોલ્યુટ અને એબ્સોલ્યુટ ને જો ગુજરાતીમાં કેવું હોય તો એવું કહેવાય એરર વગર એવું એરર વગર એરરમાં ખબર પડે કે ભૂલ વગર ચોક્કસ એબ્સોલ્યુટ એટલે કેવું ચોક્કસ આને શું કહેવાય એબ્સોલ્યુટ એવું કહેવાય અથવા તો નિરપેક્ષ એવું કહેવાય બરોબર તો નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ ઉપર આપણે જોઈએ આ શું કહેવામાં આવે છે ત્રીજા નિયમની અંદર કે તમે ઉલટું વિચારો એન્ટ્રોપીમાં આપણે શું કહેતા પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં જાય તો એન્ટ્રોપી વધે પ્રવાહીમાંથી વાયુમાં જાય તો એન્ટ્રોપી વધે આનો મતલબ અવ્યવસ્થા વધે હવે તમે ઊંધું કરો તો શું કે પદાર્થ વાયુમાંથી પ્રવાહીમાં આવે ને વ્યવસ્થા વધે સમજ પદાર્થ વાયુમાંથી ક્યાં આવે પ્રવાહીમાં આવે એટલે વ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી ઘટે પદાર્થ પ્રવાહીમાંથી પાછો ક્યાં આવે ઘનમાં આવે એટલે વ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી હવે ઘન પદાર્થના બે પ્રકાર સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન આવી ગયા તો સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન સ્ફટિકમય ઘન કોને કહેવાય સ્ફટિકમય ઘન કોને કહેવાય ત્રિપરિમાણીય દિશામાં ચોક્કસ અથવા તો નિયમિત ગોઠવણી હોય તો શું કહેવાય સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય અને ત્રિપરિમાણીય દિશામાં વ્યવસ્થિત કે અનિયમિત ગોઠવણી હોય તો શું કહેવાય તો તમે મને કહો ઘન પદાર્થમાંથી અને સ્ફટિક પદાર્થમાંથી શેમાં વધારે ગોઠવણી સારી હશે સ્ફટિકમયમાં હશે ને તો એનો મતલબ એ કે ઘન પદાર્થની અંદર બે પ્રકાર પડે અસ્ફટિકમય અને સ્ફટિક તો આનો મતલબ એ કે અસ્ફટિકમય પદાર્થ કરતા પણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી કેવી હશે ઓછી હશે મતલબ વ્યવસ્થા વધુ હશે તો તમારે માનો કે વાયુ પદાર્થને પ્રવાહીમાં લાવો તો શું કરવું પડે તાપમાનમાં શું કરવું પડે વાયુ પદાર્થ તમારે ક્યાં લાવો છો પ્રવાહીમાં તો તમારે તાપમાનમાં શું કરવું પડે પ્રવાહીને તમારે ઘનમાં લાવો તો તમારે તાપમાનમાં શું કરવું પડે આનો મતલબ એવો કરવામાં આવે તો એવું થઈ શકે કે તમે જેમ જેમ તાપમાન ઘટાડો કોઈ પદાર્થનું એમ એ પદાર્થની એન્ટ્રોપી ઘટતી જ જાય એના બની શકે બરાબર કે જેમ જેમ તમે કોઈ પદાર્થનું તાપમાન ઘટાડતા જાઓ એમ એ પદાર્થની એન્ટ્રોપી ઘટે એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એવું કહેવા માંગે છે કે જો તમે તાપમાન એ પદાર્થનું 0 કેલ્વિને લઈ આવો ક્યાં લઈ આવો 0 કેલ્વિને તો ત્યારે પદાર્થની એન્ટ્રોપી શૂન્ય થઈ જશે મતલબ એ પદાર્થમાં અવ્યવસ્થા હશે નહીં મતલબ એ પદાર્થની અંદર 100% વ્યવસ્થા હશે આવો પદાર્થ દુનિયામાં કોઈ કઈ નથી એનો સીધું રીઝન છે આપણે શું કીધું કે નિરપેક્ષ શૂન્ય તાપમાન શક્ય નથી અને કોઈ પણ પદાર્થને -273.15 ડિગ્રી સેલ્સિયસ તમે લાવો તો એનું કદ શૂન્ય થઈ જાય યાદ કરો તે પદાર્થનું શું શૂન્ય થઈ જાય કદ શૂન્ય થઈ જાય હવે કોઈ પદાર્થનો કદ શૂન્ય શક્ય નથી આપણે ચાર્લ્સના નિયમમાં આવું ભણતા જો તમને યાદ હોય તો કે વોલ્યુમ પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચરનો આલેખ જોતા અને આપણે ધીમે ધીમે આમ લાવતા હતા બરોબર આલેખ હતા આપણી પાસે હવે અહીંયા આપણે આ પાછળ પર થતી હતી અહીંયા આપણે તો -273.15 ડિગ્રી સેલ્સિયસ કે 0 આ પ્રયોગ કેલ્વિન ને કર્યો તો આપણે લોર્ડ કેલ્વિન નામનો વૈજ્ઞાનિક પણ કર્યો તો પ્રયોગ કેલ્વિન એટલા માટે કેલ્વિન ટેમ્પરેચર કહેવામાં આવ્યું પછી બરોબર પણ પ્રશ્ન શું હતો કે તમે જેમ જેમ તાપમાન ઘટાડો એમ કદ ઉતાર્યો હતો કદમાં ઉતારતો તો ઘટાડો જેમ તમે તાપમાન ઘટાડો એમ કદમાં પણ એને કોઈ રોગ ઘટાડતા જાવ તો વાયુ ઊંધી ઘટે પછી ન ઘટતું પછી તો કે એને હું કઈ બધા આજે કામ કર્યું તમે જો આને લંબાવો તો અહીંયા અંતર સીધા જ મતલબ અહીંયા એનું મૂલ્ય કેવું થઈ જાય શૂન્ય પણ એનું કદ કેવું થઈ જાય કે માઈનસ થઈ જાય કોઈ પણ પદાર્થનું કદ શૂન્ય તો શક્ય નથી કોઈ પણ પદાર્થનું કદ શૂન્ય શક્ય પણ નથી કે તમે ગમે એવો વાયુ હોય હું ગમે એને પ્રેશર આપું તો કદ એનું થશે કઈ
પણ એનું અસ્તિત્વ તો મટી નહીં જાય ને. તમે કદાચ કોકને ગમે એમ મારો અહીં મરી જાય પણ એનો કદ તો શૂન્ય ન થાય ને. સમજદાર, એનો કદ શૂન્ય થાય નહીં. એટલે ત્રીજો નિયમ આપણને એવું કહેવા માંગે છે કે જે કોઈ પદાર્થનો તમે તાપમાન છે એ શૂન્ય કેલ્વિન ને નજીક લઈ આવો. જેમ તમે શું કરો, પદાર્થનું તાપમાન શૂન્ય કેલ્વિન ને નજીક લઈ આવો તે પદાર્થની એન્ટ્રોપી પણ લગભગ શૂન્યની નજીક હોય, એક્ઝેક્ટ હોઈ શકે નહીં. મતલબ એની એન્ટ્રોપી ખૂબ જ ઘટતી જાય. વાયુમય પદાર્થ હોય તો પણ હંમેશા સતત ગતિ કરતો હોય. વાયુમય પદાર્થ સતત ગતિ કરતો હોય. પ્રવાહી હોય તો ગતિ થોડી ધીમી પડે, ઘન હોય તો એની ગતિ સતત. એ બધી આંદોલન ગતિ કરતો હોય કે ભ્રમણ ગતિ કરતો હોય કે સ્થાનાંતરીય ગતિ કરતો હોય, કોઈ પણ ગતિ કરતો હોય. જે પદાર્થને વાયુમાંથી પ્રવાહીમાંથી ક્યાં લઈને આવો તમે, ઘનની અંદર લઈને આવો એટલે એ પદાર્થની એન્ટ્રોપીમાં હંમેશા શું થતું આવે, ઘટાડો થતો આવે. કારણ કે પદાર્થ જેમ જેમ વાયુમાંથી પ્રવાહીમાં આવે અણુ નજીક ગોઠવાય એટલે એની વ્યવસ્થિત ગોઠવણી થાય, એટલે એની વ્યવસ્થા વધે, અને એની વ્યવસ્થા વધે એટલે એની એન્ટ્રોપી ઘટે. એટલા માટે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ એવું કહે છે કે જો કોઈ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય એ શૂન્યની નજીક ક્યારે આવે, જો એનું તાપમાન શૂન્યની નજીક લાવવામાં આવે તો. જો રૂપમાં નીચે લખી રાખ્યું કે કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જે તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય છે તેમ તે શૂન્ય તરફ જાય. અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો સમજ લેવું. એટલા માટે શબ્દ વેગની કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થનો પણ તમે કેવો વાપરવાનો તે પદાર્થ શુદ્ધ અને વ્યવસ્થિત ગોઠવણી હશે એની, અને એનું જેમ તાપમાન ઘટાડતા જશો, તાપમાન કેમ ઘટાડવાનું છે, નિરપેક્ષ શૂન્ય તરફ, મતલબ 0 કેલ્વિન તરફ તમે લાવવાનું છે. જો તમે એનું તાપમાન 0 કેલ્વિન તરફ લાવો તો એની એન્ટ્રોપી પણ શૂન્યની નજીક આવે. ક્લિયર? આ શું કીધું તમારો ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. નેક્સ્ટ, ગિબ્સ ઊર્જા અને ગિબ્સ ઊર્જા અને સંતુલન. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી, જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થતી હોય, હવે આપમેળે કેમ થાય તમને ખબર પડી ગઈ. હવે સ્વયંસ્ફુરિત થાય તો કે બાહ્ય બળની ગેરહાજરીમાં અપ્રતિવર્તી અને બાહ્ય બળની હાજરીમાં. તો જ્યારે કોઈ પ્રક્રિયા છે એ આપમેળે થતી હોય તો ત્યારે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેમ મેળવવા, બરોબર છે? તો એ બધું આપણને ખબર જ છે. તમારો a + b થી c + d નામની પ્રક્રિયા આપમેળે થતી હોય તો સંતુલન અચળાંક કેમ મેળવવા, મને ક્રમ મેળવાય c * d upon a into ભણતા આપણે કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો. યાદ આવે આવું કઈ? બરોબર. ચાલો તો Kc મુક્ત ઊર્જા, આ સંતુલન અચળાંક કયો, મુક્ત ઊર્જા. બે વચ્ચે સંબંધ કયો તમે ભણી ગયા તો સીધો સંબંધ ઉપર તમે લઈ આવો છો, ડેલ્ટા G0 - RT ln Kc. દ્રાવણમાં પ્રક્રિયા થતી હોય તો Kc અને વાયુમય પ્રક્રિયા હોય તો Kp. આવું લખતા આપણે યાદ આવે છે? જો પ્રક્રિયા શેમાં થતી હોય, દ્રાવણમાં, C એટલે સાંદ્રતા, કોન્સન્ટ્રેશન, બરોબર. વાયુમય પ્રક્રિયા હોય તો શું આવે અહીંયા, Kp. P એટલે પ્રેશર, વાયુમય પ્રક્રિયા માટે, બરોબર. જો મને ln ને દૂર કરવો હોય તો શું આવે, તો કે ડેલ્ટા G0 = -2.303 RT log. દ્રાવણમાં થતી હોય તો Kc, વાયુમય પ્રક્રિયા થતી હોય તો Kp. બરોબર. હવે આના ઉપરથી આપણે નક્કી કરવું છે Kc ના મૂલ્ય ઉપરથી કે પ્રક્રિયા આપમેળે થાય કે નહીં. કોના મૂલ્ય ઉપરથી નક્કી કરવું છે, Kc ના મૂલ્ય ઉપરથી નક્કી કરવું છે પ્રક્રિયા આપમેળે થાય કે ન થાય. હવે જો હું આ સમીકરણને સીધો લઈ આવું તમારી પાસે, હવે આવું તો પણ ચાલે કે આમાંથી હું ln Kc ને સૂત્રનો કરતા બનાવું. કોને તો હું થાય -delta G0 upon RT આવું થાય.
ln ને મારે સંપૂર્ણ દૂર કરી દેવો હોય તો log નથી લેવો, હાવ કાઢી નાખો તો શું કરવું પડે કે kc બરાબર e raised to minus delta g0 upon rt. ઓ ભણ્યા હોય તમે કે એનો મતલબ આનો જે આધાર હોય આધારની ઘાતમાં આપણે ઓલો પદ છે જમા થઈ જાય. ક્યાં જમા થાય? એ આધારની ઘાતમાં જમા થાય. જો log નો આધાર કેટલો? log નો આધાર સપોઝ મારી પાસે આવું છે કે x બરાબર 10 raised to y. હું તે મારી પાસે x બરાબર 10 raised to y. આપણે y ની કિંમત જોઈતી કોની? હવે ઘાત કાઢવી હોય તો કેમ કઢાય? ઓકે એક જ રસ્તો છે ઘાત કાઢવાનો, log લેવો. શું લેવું પડે? log લેવો. હું બંને બાજુ log લઉં તો શું થાય? log x equal to log 10 into base 10 raised to પાનો મતલબ શું થઈ ગયો? log x બરાબર આની વેલ્યુ તો કેટલી થઈ જાય? થઈ જાય ને તો log x બરાબર શું થઈ ગયું? આનો મતલબ જો log કાઢી નાખું ને તો x બરાબર 10 raised to x બરાબર 10 raised to y. આનો મતલબ શું થયો કે પેલા log હતો એટલે log x બરાબર શું થયું? જો મેં log કાઢી નાખ્યો તો આ y ક્યાં આવી ગયું? 10 ની ઘાતમાં. આ 10 શું છે તો કે log નો આધાર. એવી જ રીતે આ ln kc બરાબર ડેલ્ટા g0 ઉપર rt હતું. હું ln કાઢી નાખું તો સામેનું પદ ક્યાં વહી જાય? ઘાતમાં. કોની ઘાતમાં? તો એની આધારના ઘાત. ln નો આધાર શું હોય? e. ln નો આધાર શું હોય? સમજમાં આવે આખી વસ્તુ? બરોબર. હવે આના ઉપરથી તમારે જોવાનું છે. બરોબર. સમજ. પહેલો મુદ્દો આપણે જો ડેલ્ટા g0 ઇક્વલ ટુ માઈનસ તો kc નું મૂલ્ય કેવું? સમજો. ડેલ્ટા g0 માઈનસ તો આ પદ આખું કેવું થઈ જાય? ડેલ્ટા g0 માઈનસ તો આખું પદ કેવું થઈ જાય? તો e ની કઈ ઘાત આવશે. હવે કોઈ પણ ની કઈ ઘાત આવે એનું મૂલ્ય હંમેશા 1 કરતા તો મોટું જ થાય ને. કોઈ પણ ની કઈ ઘાત આવે તેનું મૂલ્ય હંમેશા 1 કરતા તો કેવું થાય? મોટું થશે કે નહીં? બરોબર. એવી જ રીતે સેકન્ડ ભાગ જો ડેલ્ટા g0 નું મૂલ્ય કેવું છે તો આ e ની ઉપર કેવી ઘાત આવશે? માઈનસ કે પ્લસ આવશે? e ઉપર કેવું મૂલ્ય આવશે? આખું આવે માઈનસ જ થશે ને. બરોબર. જો માઈનસ થાય તો શું થાય? તો kc નું મૂલ્ય કેવું થઈ જાય? અને કોઈ પણ ની ઘાત માઈનસ સતત હોય તો 10 ની માઈનસ 1 ઘાત તો શું થઈ ગયું? તો એની કિંમત 1 કરતા તો ઓછી જ થાય ને. એને સમજમાં આવો. બરોબર. તો આની કિંમત 1 કરતા કેવી થઈ ગઈ? ઓછી. ત્રીજું જો ડેલ્ટા g0 ઇક્વલ ટુ 0 તો kc બરાબર કેટલા? e raised to 0. કોઈ પણ ની 0 ઘાત તો બરોબર. જો ડેલ્ટા g ઋણ હતો તો પ્રક્રિયા કેમ થતી હતી? આપમે. તો આનો મતલબ એમ કે આવી રીતે હોય તો પણ પ્રક્રિયા કેમ થાય? તો આનો મતલબ બીજો એવો છે kc નું મૂલ્ય 1 કરતા મોટું હોય તો પણ પ્રક્રિયા કેમ થાય? આપમે. એ જ પ્રમાણે અહીંયા આ પ્રક્રિયા આપમે ન થાય. આ બધું આપણે ભણેલા જેવું નવું નથી કરાવતું. આ બધું જોનું છે સંતુલન બધું આવી ગયું. બરોબર. અને kc ઇક્વલ ટુ કેટલા હોય? 1. તો પ્રક્રિયા ક્યાં હોય? સંતુલનમાં. સમજમાં આવે છે? આ જ બાબતને હજી આની અંદર સાંકળી દેવી હોય તો સાંકળી દેવાય કે ડેલ્ટા s નું મૂલ્ય કેવું હોય? પ્લસ ડેલ્ટા s નું મૂલ્ય માઈનસ કે ડેલ્ટા s નું મૂલ્ય 0. તો અહીંથી તમને આખી બાબત છે એ મળી જાય કે ક્યારે પ્રક્રિયા આપમેળે થશે ને ક્યારે પ્રક્રિયા આપમેળે થશે નહીં. આ બહુ અગત્યની બાબત છે. 12મા ધોરણમાં અવારનવાર આપવાની જરૂર પડશે કે ક્યુ મૂલ્ય કેવું હોય તો પ્રક્રિયા આપમેળે. બરોબર. ડેલ્ટા g નું મૂલ્ય માઈનસ હોય, ડેલ્ટા g નું મૂલ્ય પ્લસ, ડેલ્ટા g નું મૂલ્ય 0. બરોબર. kc નું મૂલ્ય 1 કરતા મોટું 1 કરતા નાનું અને 1. અને ડેલ્ટા s નું મૂલ્ય પ્લસ, ડેલ્ટા s નું મૂલ્ય માઈનસ અને ડેલ્ટા s નું મૂલ્ય 0. સમજદાર આ બાબત. એટલે સૌથી આ ચેપ્ટરમાં મેઈન કી પોઈન્ટ આ છે
આખા ચેપ્ટરની જરૂરિયાત એટલા માટે છે આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ પ્રક્રિયા આપેલા થાય કે સર પહેલા કઈ દીધું તો આપણને કે આખા આટલું બધું બદલતા સમજ આવે આટલી વાત એટલે આ ત્રણ જે બાબતો છે એની આપણે જરૂરિયાત પડશે આ ત્રણે ત્રણ બાબતો કે પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે એનો આધાર આપો આ ત્રણેય ઉપર છે એટલે અવારનવાર એક્ઝામ ની અંદર તમને પૂછવામાં આવશે પછી પ્લસ ને બદલે પણ તમને કીધું ગ્રેટર ધેન લેસ ધેન નિશાની પણ આપી દો સમજ આવે ને તો ઘટે કે વધે તો આવું તમે જે જોડો તો અમે તો ગ્રેટર ધેન લેસ ધેન તમે તો પ્લસ વાળું કરાવ્યું તો સાદા આંકડાના નિયમ પ્રમાણે આપણી ખબર પડી જોઈએ કે પ્લસ મૂલ્ય ક્યારે મળે 0 કરતા મોટું કે 0 કરતા નાનું અહીં આપણે એક એટલા માટે કારણ કે કોઈ પણ ની ઘાતમાં છે નથી કોઈની ઘાતમાં છે કોઈની ઘાતમાં હોય તો આપણે એકની સાપેક્ષતા લેવી પડે કારણ કે એની કઈ ઘાત ન હોય શૂન્ય ઘાત હોય તો મૂલ્ય કેવું જોઈએ ક્લિયર તો આ બાબતો છે એનો તમારે મગજની અંદર ખ્યાલ રાખવાનો છે હવે કઈ બાકી રહેતું ગિબ્સ ઊર્જા અને ઉપયોગિતા ટોપિક માં તમે ક્યાંય બોલી ગયો હવે આના માટે ને સીધો સંબંધ આપું છું વાત નહીં કરતો ડેલ્ટા G0 માઈનસ nm E0 સેટ હવે તેમાં કોણ કોણ શું છે તો કે E0 છે આ છે પ્રમાણિત કોષ રિડક્શન પોટેન્શિયલ આ E0 આખા કોષ એ પણ ફેરાડે અચ્છા આની કિંમત થાય 96500 સી ઉદાય 96500 કુલમ બરાબર આવતો તો બરાબર ઘણો આવે કુલમ આવતો પણ કોઈ કે આવતો આ n બરાબર પ્રક્રિયામાં થતા ઇલેક્ટ્રોનના ફેરફારની માનો કે Zn + માંથી Zn બંધ આપણે ખબર પડે બે ઇલેક્ટ્રોન નો ચેન્જ થાય બે ઇલેક્ટ્રોન ગુમાવે કે બે ઇલેક્ટ્રોન મેળવા ઇલેક્ટ્રોન જે ફેરફાર થાય એની સંખ્યા કોની લખવાની છે n પછી ડેલ્ટા G જો તમને ખબર જ છે મુક્ત ઉર્જામાં થતો એવડી ચાલો તો કદાચ ભૂલથી રેફરન્સ બુકમાં વાંચો તો આ પ્રકારના એક્ઝામ્પલ પણ તમને આપવામાં આવેલા હોય બરોબર ચાલો કોઈડા છે સમય એવા છે એની પાસે એકાદ સમય તો એકાદ નથી આપેલા .13 નંબર કદાચ સમય જશે એટલે એક આપણે લખી નાખીએ બીજા એક સમય કોઈનો 6.2 બાકી બધા આપણે પછી કરશું નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધો તાપમાન કેટલું આપ્યું છે આપણે 298 કેલ્વિન મૂલ્ય કોનું શોધવાનું છે Kc સંતુલન અચળાંક પ્રક્રિયા એવી છે મારે જરૂરિયાત નથી તો હું લખતો નથી આપેલ તાપમાને પ્રમાણિત ગિબ્સ ઊર્જા ફેરફાર તમને આપ્યો છે નીચે ડેલ્ટા G0 કેટલા આપ્યો છે -13.6 કિલોજૂલ પર મોલ બરાબર હવે અહીંયા જો શું આપ્યું છે કે શું કેલ્ક્યુલેટ કરવાનું છે તો કે Kc કેલ્ક્યુલેટ કરવાનું છે ડેલ્ટા G આપ્યો છે તો ડેલ્ટા G અને Kc વાળો સૂત્ર આપતા હમણાં જ ભણ્યા કે ડેલ્ટા G0 -2.303 RT log તો કોને સૂત્ર નો કરતા બનાવાય તો ખાલી Kc ને બનાવો તો લોગ કરો દો તમારો હવે ખાલી Kc અહીંથી લઈ લો લોગ કરો દેવાનો એટલે અહીંયા ડેલ્ટા G0 ના છેદમાં કિંમત મૂકી દે ને હવે ડેલ્ટા G0 ની કિંમત -13.6 -2.303 એટલે આની કિંમત કઈ મૂકવાની
તો કે આયા g તમને શેમાં આપ્યો છે કિલોજૂલ માં તો આની કિંમત કિલોજૂલ માં મુકાય કેટલી થાય 8.314 10 ની -3 એને ગુણ્યા t 200 ને ખબર પડી ને 10 ની -3 શા માટે કીધી બધી થઈ ગયું 0.0023 ગુણ્યા 10 ની 3 ને -3 જો ઉપર જાય તો +3 તો log kc બરાબર શું થાય 2.383 હાલો તો kc બરાબર nt log of 2.383 આવશે nt log જોતા જો નજીક નજીક કરે બાજુ બીજી વખત જવો એટલે ખબર પડી 241.19 ઓકે kc બરાબર 2 પોઈન્ટ નજીક લઈ જાઓ તો 2.41 ગુણ્યા 10 ની એ વગર ચલી લખો કે એક લખો કે લાંબો ચેન્જ નથી હા એ બધું સમાન છે ચાલો હાલી રિસેસ પછી બાકીને રહેતા નથી કેલ્સી લેતા આવજો આપણે ડબલ લઈને હોસ્ટેલ લખી ન હોય સંદીપભાઈ કામ મંગાવી લો